લોયાધામ મુક્તમુનિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો। 31 ડિસેમ્બર સુધી લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવ અને લોયાધામની લીલા મહોત્સવનું આયોજન કરાયું છે। કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત 12 દેશોમાંથી હરિભક્તો ઉમટશે, જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે, જેના માટે અલાયદું ટેન્ટનું ગામ પણ બનાવાયું છે। 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન। સમગ્ર મહોત્સવ દરમિયાન 30 ડિસેમ્બર સુધી 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં કલાકૃતિ મંડિત, મુખ્ય પ્રવેશ, સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ, મહાભારત, પૌરાણિક પ્રસંગો, મહાપુરુષોની મહાગાથા, ચલચિત્ર દ્વારા રજૂઆત, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ, બાલનગરી, ટેલિફિલ્મ શો, વ્યસન મુક્તિ કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફ્લાવર શો, સેલ્ફી પોઈન્ટ, એન્જોય પાર્ક, બાળકોથી લઈ વૃદ્ધો સુધી આનંદ માણી શકશે। સમગ્ર મહોત્સવમાં ક્યાં કાર્યક્રમો। 23 ડિસેમ્બરના રોજ લોયાધામ શાકોત્સવ, લીલા દર્શન, લોયાધામ લીલા ચિંતામણી ગ્રંથ વિમોચન યોજાશે। 24 ડિસેમ્બરના રોજ ઠાકોરજીની સુવર્ણ તુલા, રાજોપચાર, અન્નકૂટ મહાઆરતી થશે। 25 ડિસેમ્બરના રોજ મુક્તાનંદી ગુરુ પરંપરાના સદગુરુઓનું પૂજન। 26 ડિસેમ્બરના રોજ મહિલા મંચ। 27 ડિસેમ્બરે શનિવારે રક્તદાન કેમ્પ યોજાશે। 28 ડિસેમ્બરના રોજ પ્રસાદિક સ્થાન છત્રીનું ઉદ્ઘાટન। 30 ડિસેમ્બર 50મો સુવર્ણ દીક્ષા મહોત્સવ। 31 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 9:30 થી 11 અને સાંજે 4:30 સુધી લોયાધામની લીલા કથા મંડપમાં રજૂ કરાશે। દરરોજ સવારે 11 થી 11:40 સુધી વ્યાખ્યાન માળામાં વિવિધ મંદિરના સંતો પ્રવચન આપશે, ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। 23 ડિસેમ્બરે વચનામૃત અને શિક્ષા પત્રિકાનું ભવ્ય પૂજન। 24 ડિસેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમો। 25 ડિસેમ્બરે હાસ્યનો કાર્યક્રમ કલાકાર હિતેશ અંટાળા। 26 ડિસેમ્બરે દાદા ગુરુજીના શતાબ્દી પ્રાગટ્ય પર્વ નિમિત્તે પૂજન નૃત્ય નાટિકા। 27 ડિસેમ્બરે મુક્તમુનિ ચરિત્ર ચિંતામણી ગ્રંથ વિમોચન અને ભવ્ય ડ્રોન શો। 28 ડિસેમ્બરે પ્રવેશ દ્વાર ઉદ્ઘાટન, અભિષેક મંડપ ઉદ્ઘાટન, નીલકંઠ મણિ મહારાજ અનાવરણ। 29 ડિસેમ્બરે ડાયરો, કલાકાર અભિસિંહ રાઠોડ અને ગોપાલ સાધુ। અહેવાલ રોહિત આર જતાપરા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આપનો પરિચય। જય સ્વામિનારાયણ। મારું નામ આશીષ ભગત સોની, વડોદરાથી છું। અત્યારે લોયાધામના આંગણે ખૂબ સુંદર અને ખૂબ મોટા પાયે અત્યારે મુક્તમુનિ દ્વિત શતાબ્દી મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારા પૂજ્યપાદ ગુરુજી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને સંતોના અથાગ મહેનતે જ્યાં લોયા જેવી જમીન, જ્યાં કાંકની જેવી વસ્તુ પણ લેવી હોય તો બોટાદ જવું પડે કાં તો રાણપુર જવું પડે, એવી કઠિન પરિસ્થિતિ એવી જગ્યાએ જ્યારે આટલા મોટા પાયે ઉત્સવ ખૂબ સુંદર, અત્યારે હરિભક્તોનો મેળાવડો પણ એટલો છે, વળી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ એનું પણ અહીંયા આયોજન કરેલું છે, પ્રદર્શન છે। એ પ્રદર્શન ખૂબ દિવ્ય અને ભવ્ય, ખૂબ અત્યારે વિશેષ ઘણા બધા આજુબાજુના ગામના પ્રદેશના બધા જે ધર્મપ્રેમી ભક્તો હોય, જેને બાળકોને લઈને અહીંયા અત્યારે પ્રદર્શનનો પણ ખૂબ મોટા પાયે લાભ લઈ રહ્યા છે। વળી આજુબાજુના જે પણ પ્રદેશમાં રહેતા ધર્મપ્રેમી જનો હોય તથા જેને બાળકોને લઈને અહીંયા ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે જો બધા તમે અહીંયા આવો તો બાળકોને પણ ખૂબ આનંદ થશે। એમને પણ અહીંયા પ્રદર્શનના માધ્યમે વિજ્ઞાન છે, આપણો ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો એને લગતી પણ અવનવી અહીંયા વસ્તુઓ છે। વળી સ્વામિનારાયણ સંપ્રદાય એનું મૂળ લક્ષ્ય જોવા જઈએ તો એ વ્યસન મુક્તિ, તો એનું પણ અહીંયા આયોજન કરેલું છે વ્યસન મુક્તિનું। એવા વિશેષ અનેક નવા આયોજનો છે। વળી સ્ટેચ્યુ જેવું બધું બનાવ્યું છે, સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે, એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવું વિશેષ બધું આયોજન કરેલું છે। તો આ ઉત્સવ 21 થી 31 તારીખ સુધી ડિસેમ્બર મહિનામાં, આ મહિનાની વાત કરીએ તો 21 થી 31 તારીખ સુધી છે। તો વિશેષ કરીને બધા ભક્તો આજુબાજુના ગામમાં રહેતા હોય, દેશ વિદેશમાં જેને આ જોતા હોય, અત્યારે લાઈવ પણ આવી રહ્યું છે, તો સદવિદ્યાના માધ્યમે અમારી યુટ્યુબ ચેનલ છે લોયાધામ પરિવાર, એના માધ્યમે પણ લાઈવ આવી રહ્યું છે, તો બધાય ખાસ લાભ લેજો। અને નજીકના જે ગામમાં હરિભક્તો હોય, જેને બાળકો હોય ને જેને વિશેષ કરીને લાભ લેવો હોય, બધાય ખાસ વધારજો। જય સ્વામિનારાયણ। જય સ્વામી। આપનો પરિચય।
જય સ્વામિનારાયણ. હું સાધુ દર્શન વલ્લભદાસજી, સ્વામિનારાયણ મંદિર લોયાધામ. સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને જણાવતા મને આનંદ થશે કે આજથી સ્વામિનારાયણ મંદિર લોયાધામના પટાંગણમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને આનંદ અપાવતો ઉત્સવ એનો ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ થયો છે. પોથીયાત્રામાં સદગુરુ સંતોથી લઈ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, અમારા પૂજ્યપાદ ગુરુજી એવં ગ્રંથરાજને લઈ અને આજ લોયાધામના પટાંગણમાં મુક્ત મુનિ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવનો દિવ્ય ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવ આજથી પ્રારંભ થયો છે. તારીખ 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલનાર છે. દરરોજ અવનવા કલેવરોને ધરી અવનવા સુંદર મજાના પ્રસંગો સાથે આ મહોત્સવ સૌરાષ્ટ્રની જનતાને, કાઠિયાવાડની જનતાને દૈદીપ્યમાન કરશે, સંસ્કાર યુક્ત કરશે. અહીંયા ભવ્ય પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીંયા આવનારા દિવસોમાં લોક સાહિત્યના નામાંકિત કલાકારો સાથે હિતેશભાઈ અંટાળા હોય, ગોપાલ સાધુ હોય, વગેરે વગેરે મહાનુભાવો આવી અને લોક સાહિત્ય રસ પીરસશે. 27 તારીખે કાઠિયાવાડની જનતાએ ક્યારેય ન જોયો હોય એવો 650 ઉપરાંત ડ્રોનનો મુક્ત મુનિ ઝુલણ મહોત્સવ અહીંયા ઉજવાશે. હું સમગ્ર કાઠિયાવાડની જનતાને એક ધર્મપ્રેમી સાધુ તરીકે હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આ મહોત્સવ ન કેવળ લોયાધામનો અમે માનીએ છીએ કે આ મહોત્સવ સમગ્ર કાઠિયાવાડનો છે. આવો સાથે મળી આ મહોત્સવનો દિવ્ય આનંદ માણીએ. કથાનો સમય સવારે 9 થી 11 છે, બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી છે, રાત્રે 9 થી 11 અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે. તો ફરી એકવાર હું તમને બધાને લોયાધામ પધારવા આમંત્રિત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.